ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લાખાપરા ગામે આશરે 10 દિવસ પહેલા ખેડૂતને દીપડાએ ફાડી ખાધો હતો। એ જ જગ્યા ઉપરથી આજે વહેલી સવારે 4 કલાકે દીપડો છે તે પાંજરે પુરાયો છે। આ લાખાપરા ગામના નારણભાઈ જીવાભાઈ પીઠિયા નામના ખેડૂત હતા। 10 દિવસ પહેલા તેણે પોતાનો અડદનો પાક છે તેને લેણો હતો અને તેની રખેવાળી કરવા માટે ખેતરમાં જ સૂઈ ગયા હતા, જ્યાં મોડી રાત્રે દીપડો આવે છે, તેને ઘસડી જાય છે અને તેને ફાડી ખાધો હતો। જો કે એટલા દિવસથી દીપડો છે તે વન વિભાગને હાથ તાળી આપી રહ્યો હતો અને હાથમાં નહોતો આવી રહ્યો, પરંતુ આજે દીપડો છે તે વહેલી સવારે 4 કલાકે એ જ જગ્યા ઉપર જ્યાં પાંજરું રાખેલું હતું, ખેડૂતને ફાડી ખાધો હતો, ત્યાં જ આ દીપડો છે તે પાંજરે પુરાયો છે। જો કે આ દીપડો માનવ ભક્ષી છે કે નહીં એની જાણકારી છે તે દીપડાના બ્લડના સેમ્પલ, દાંતોના સેમ્પલ, નખોના સેમ્પલ અને મળ તેમજ અન્ય સેમ્પલો, વાળના સેમ્પલો લઈને એ લેબમાં મોકલવામાં આવશે અને એફએસએલમાં મોકલ્યા બાદ આ સેમ્પલો છે તેના ઉપરથી એ જાણકારી મળશે કે આ દીપડો આદમખોર છે કે કેમ, આ દીપડો એ જ માનવભક્ષી છે કે કેમ, અને આ દીપડો છે તેણે આ ખેડૂતને ફાડી ખાધો એ જ આ દીપડો છે કે કેમ તેની જાણકારી છે તે આ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ મળશે। દોસ્તો, તમામ ખબરો જોવા પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।